ओके गुड आफ्टरनून एवरीवन। तो लास्ट टाइम આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ સિમ્પલ યુનિટ સેલ, બોડી સેન્ટર્ડ યુનિટ સેલ્સ અને ફેસ સેન્ટર્ડ યુનિટ સેલની અંદર કઈ રીતે એનું ગણતરી કરવી, એટલે મીન્સ કે એટમ ઓફ રેડિયસની ગણતરી અને એજ લેન્થના આધારે એ વચ્ચેનો રિલેશનશિપ્સ આપણે લાસ્ટ ટાઈમ લેક્ચર્સમાં લેક્ચર નંબર 5 માં ડિસ્કસ કર્યું। ઓકે, अब એનું થોડું કન્ક્લુઝન્સ અહીંયા એક કોષ્ટકમાં લખી દઈએ। તો નંબર 1 અહીંયા કોષ્ટક બનાવી દો કે યુનિટ સેલ અને સેકન્ડ રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ of unit cell। ओके, तो અહીંયા આ બે વચ્ચેનું રિલેશનશિપ આપણે અહીંયા ડિસ્કસ કર્યો તો કે યુનિટ સેલ અલગ અલગ લીધા હતા જેના આધારે રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ ઓફ યુનિટ સેલ નું રિલેશન્સ નીકાળ્યું। ઓકે, તો અહીંયા ફર્સ્ટ યુનિટ સેલ આપણે લીધું તો સિમ્પલ યુનિટ સેલ। ઓકે, तो એમાં રેડિયસ ઓફ એટમ અને એજ લેન્થ ઓફ યુનિટ સેલ નું રિલેશન્સ આપણને દેખાડ્યું હતું a = 2r। ઓકે, આ રિલેશન્સ સિમ્પલ યુનિટ સેલ ની અંદર જોવા મળ્યું। સેકન્ડ નંબર હતો FCC, બરાબર। FCC ની અંદર આ વચ્ચેનું રિલેશન્સ r = a/2√2 હતું। ઓકે, આ સેકન્ડ રિલેશન્સ। અને થર્ડ BCC ની અંદર બોડી સેન્ટર્ડ યુનિટ સેલ ની અંદર R અને A એટલે મીન્સ R એટલે રેડિયસ ઓફ એટમ અને A = એજ લેન્થ ઓફ યુનિટ સેલ એટલે મીન્સ જે લેન્થ હોય યુનિટ સેલ ની એના વચ્ચેનું રિલેશનશિપ આપણે આ બધા યુનિટ સેલ ની અંદર ડિસ્કસ લાસ્ટ ટાઈમના લેક્ચર્સમાં કરી દીધું। ઓકે, અને લાસ્ટ નંબરનું આપણે BCC ની અંદર R અને A ની વચ્ચેનું રિલેશન્સ √3a/4। ઓકે, લાસ્ટ ટાઈમના ટર્મ્સમાં આટલું કન્ક્લુઝન્સ નું ડિસ્કશન આપણે નેક્સ્ટ પ્રીવિયસ લેક્ચર્સમાં કર્યું। ઓકે, તો હવે થોડું આગળ જઈએ તો હવે એડિંગ લગાવો। ક્વેશ્ચન નંબર 6 આયા, સોલિડ સ્ટેટ નો ક્વેશ્ચન નંબર 6 એ એવા પ્રકારનો છે, બહુ મસ્ત પ્રકારનો છે કે પેકિંગ એફિશિયન્સી એન્ડ પેકિંગ ફ્રેક્શન્સ। ઓકે, तो क्वेश्चन 6 बराबर 6 नंबर नो क्वेश्चन आया कि पैकिंग एफिशिएंसी एंड पैकिंग फ्रैक्शंस। ओके, पैकिंग फ्रैक्शंस। चलो आનું ડિસ્કશન્સ આપણે આ લેક્ચર્સ માં કરવાનું કે વોટ ઇઝ ધ પેકિંગ એફિશિયન્સી એન્ડ પેકિંગ ફ્રેક્શન્સ। આપેલા યુનિટ સેલ ની અંદર પેકિંગ એફિશિયન્સી શું વસ્તુ છે અને પેકિંગ ફ્રેક્શન્સ શું વસ્તુ છે એનું ડિસ્કશન્સ આપણે કરીએ, બરાબર। તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ પેકિંગ એફિશિયન્સી, તો એની ડેફિનેશન આપી હોય તો કંઈક આ રીતે ડેફિનેશન અપાય। અહીંયા એડી લગાવી દો, આ ક્વેશ્ચન છે, બરાબર। તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈ લઈએ પેકિંગ એફિશિયન્સી, બરાબર। ચલો શું વસ્તુ છે એનું ડિસ્કસ કરીએ। તો પેકિંગ એફિશિયન્સી એ એવા પ્રકારની વસ્તુ છે, માની લો કે એક બોક્સ લઈ લઈએ। ઓકે, एक क्यूबिक्स प्रकारનું બોક્સ લઈ લઈએ, બરાબર। આ એક પ્રકારનું બોક્સ છે। હવે અહીંયા આ બોક્સની અંદર હું તમને એમ કહું કે ભાઈ આપેલો બોલ્સ છે, હું તમને એક પ્રકારનો બોલ્સ આપી દઉં, એક ગોળાકાર પ્રકારનો બોલ્સ આપી દઉં। હવે આ બોલ્સને હું આ બોક્સની અંદર કઈ રીતે અરેન્જમેન્ટ કરું જેના કારણે મને બેસ્ટ
એફિશિયન્સી મળે. એટલે મીન્સ કે હું આ બોલ્સને આ બોક્સની અંદર કઈ રીતે ગોઠવણ કરું, એરેન્જમેન્ટ કરું, જેના કારણે મને બેસ્ટ પેકિંગ એફિશિયન્સી મળે, એને જ પેકિંગ એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? માની લો કે આ બોલ્સ છે એનું હું પરફેક્ટ અરેન્જમેન્ટ આ રીતે કરી દઉં, અંદર વોલ્યુમ્સ આ રીતે પરફેક્ટ અરેન્જમેન્ટ થી હું આ બોલ્સને અહીંયા બોક્સની અંદર ગોઠવું, તો જેના કારણે મને બેસ્ટ વોલ્યુમ મળે, એને તમારે પેકિંગ એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. નંબર 1 પેકિંગ એફિશિયન્સી. ઓકે, ચલો હવે અહીંયા આ પેકિંગ એફિશિયન્સી નું ફોર્મ્યુલા ચેક કરી લઈએ અને પેકિંગ ફ્રેક્શન્સ નો ફોર્મ્યુલા શું છે એ ડિસ્કસ કરી લઈએ. તો આ ડેફિનેશન્સ છે. ડેફિનેશન્સ આપી હોય તો આ રીતે અહીંયા લખી શકાય કે આપેલા બોક્સમાં એટમ્સ અથવા બોલ્સનું અરેન્જમેન્ટ એવી રીતે કરવામાં આવે જેનાથી આપણને બેસ્ટ વોલ્યુમ મળે, તેમને પેકિંગ એફિશિયન્સી થી ઓળખવામાં આવે છે. ઓકે, શું કીધું? ચલો ડેફિનેશન જોઈએ કે ભાઈ આપેલા બોક્સ, શું કીધું? આપેલા બોક્સમાં એટમ્સ અથવા બોલ્સ, એટલે મીન્સ આ પ્રકારના બોલ્સ, ક્રિકેટમાં જે રમવાના બોલ્સ નહીં આવતા એ પ્રકારના બોલ્સ, એટમ્સ અથવા બોલ્સના અરેન્જમેન્ટ એવી રીતે કરવામાં આવે જેનાથી આપણને બેસ્ટ વોલ્યુમ મળે. એટલે મીન્સ કે આ બોક્સ છે, આ બોક્સમાં આ બોક્સની અંદર હું બોલ્સને એવી રીતે ગોઠવણ કરું જેના કારણે મને બેસ્ટ વોલ્યુમ મળે. ઓકે, એટલે મીન્સ કે ચોક્કસ એક કદ પ્રકારના આકારમાં એક ગોઠવણ થયેલા હોય એને જ પેકિંગ એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ તમારી ડેફિનેશન. ઓકે, ચલો આ ડેફિનેશન્સના આધારે આપણે ઇક્વેશન્સ બનાવવી હોય તો કઈ રીતે ઇક્વેશન્સ બનાવવા એ ડિસ્કસ કરી લઈએ. તો ઇક્વેશન્સ, ઓકે, ચેક કરવો તો ચેક કરી લો 1 મિનિટ. ઓકે, ચલો હવે અહીંયા પેકિંગ એફિશિયન્સી અને પેકિંગ ફ્રેક્શન્સ એ વચ્ચેનું સૂત્ર અહીંયા ડિસ્કસ કરી લઈએ. તો સૂત્ર શું થાય છે એ ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો ચલો અહીંયા એક હેડિંગ મારી દો, આ બાજુ લખો પેકિંગ એફિશિયન્સી એન્ડ આ બાજુ લખો પેકિંગ ફ્રેક્શન. ઓકે, ચલો શું વસ્તુ છે એનું ડિસ્કશન્સ આ ઇક્વેશનમાં કરીએ. તો પેકિંગ ફ્રેક્શન્સ એટલે મીન્સ કે પેકિંગ એફિશિયન્સી એની ડેફિનેશન શું છે તો લખી દો વોલ્યુમ ઓફ યુનિટ સેલ અને ઉપર વોલ્યુમ occupied by atom, okay, multiply by 100. આ સૂત્ર થયું એનું પેકિંગ એફિશિયન્સી. શું સૂત્ર થયું? વોલ્યુમ ઓફ યુનિટ સેલ, એટલે જે આપણે અહીંયા બોક્સ બનાવી દીધું એનું ટોટલી વોલ્યુમ ઓફ યુનિટ સેલ એન્ડ એનું ઓક્યુપાઈડ, એટલે એમાંથી એટમ્સે કેટલી જગ્યા સ્પેસ રોકી એ એની પેકિંગ એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇક્વેશન્સ થયું પેકિંગ એફિશિયન્સી. હવે અહીંયા
માત્ર પેકિંગ એફિશિયન્સી અને પેકિંગ ફ્રેક્શન્સ વચ્ચે થોડોક માઇનર ડિફરન્સ છે કે અહીંયા લખી દો કે ડિફરન્સ શું છે તો સૂત્ર અહીંયા તો લખી દો વોલ્યુમ ઓફ યુનિટ સેલ અને ઉપર વોલ્યુમ occupied by atom. ઓકે ચલો આ બે વચ્ચેનું સૂત્ર છે પણ પેકિંગ એફિશિયન્સી અને પેકિંગ ફ્રેક્શન્સ વચ્ચે ડિફરન્ટ ઓન્લી ફોર આ 100 નો છે કઈ રીતે તો પેકિંગ એફિશિયન્સી ની અંદર ખાલી અહીંયા 100 વડે મલ્ટીપ્લિકેશન કરવાનું અને પેકિંગ એફિશિયન્સી પેકિંગ ફ્રેક્શન્સ ની અંદર અહીંયા એક વડે મલ્ટીપ્લિકેશન્સ કરવાનું એટલે અહીંયા 100 ખાલી ના આવે ટૂંકમાં કહેવું હોય તો અહીંયા 100 આવશે પેકિંગ એફિશિયન્સી ની અંદર અને અહીંયા 100 વડે ગુણવાના નહીં આ બંને વચ્ચેનો ડિફરન્ટ ઓન્લી ફોર 100 નો જ છે કે પેકિંગ એફિશિયન્સી ની અંદર 100 વડે ગુણી દેવાના એવી જ રીતે પેકિંગ ફ્રેક્શન્સ ની અંદર 100 વડે ગુણવામાં આવતા નથી આ બે બંને વચ્ચેનો ડિફરન્સ આટલું જ છે બાકી સૂત્ર પણ સમાન જ છે વોલ્યુમ ઓફ યુનિટ સેલ ઉપરના ભાગમાં વોલ્યુમ ઓક્યુપાઈડ બાય એટમ એટલે એટમે જે ભાગનું વોલ્યુમ યુનિટ સેલની અંદર ધારણ કર્યું હોય એ તે જ પ્રમાણે આ સામેનું પણ ઇક્વેશન સમાન જ છે વોલ્યુમ ઓફ યુનિટ સેલ ઉપર વોલ્યુમ ઓક્યુપાઈડ બાય એટમ ખાલી બંને વચ્ચેનો ડિફરન્સ એટલો છે કે પેકિંગ એફિશિયન્સી માં 100 વડે ગુણી દેવાના અને પેકિંગ ફ્રેક્શન્સ માં 100 વડે ગુણવામાં આવતા નથી ઓકે આ બે બંને વચ્ચેનો ડિફરન્સ ઓકે ચલો આ તો સર ઇક્વેશન્સ હવે ઇક્વેશન્સ ના આધારે થોડા આગળ જઈએ તો અલગ અલગ યુનિટ સેલ લઈ આપણે એની પેકિંગ ફ્રેક્શન્સ ગણીએ અને એનું પેકિંગ એફિશિયન્સી ગણીએ ઓકે તો સૌપ્રથમ આપણે લઈ લઈએ સિમ્પલ યુનિટ સેલ ઓકે ચલો હવે આનું સિમ્પલ યુનિટ સેલ નું આપણે પેકિંગ એફિશિયન્સી ગણીએ ઓકે તો આ બધા અલગ અલગ પ્રકારના મોલેક્યુલ્સ ની આ યુનિટ સેલની બધી એફિશિયન્સી આપણે ગણતરી કરવાની છે કયા કયા હતા ટોટલ તો 4 ટાઈપ્સ ના હતા યુનિટ સેલ નંબર 1 સિમ્પલ યુનિટ સેલ સેકન્ડ નંબરનો એફસીસી ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ થર્ડ નંબરનો બોડી સેન્ટર્ડ યુનિટ સેલ્સ અને ફોર્થ નંબરનો એન્ડ સેન્ટર ઓકે તો નંબર 1 સ્ટાર્ટિંગ કરીએ સિમ્પલ યુનિટ સેલ ત્યારબાદ ડિસ્કસ કરીશું ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ એન્ડ પછી બોડી સેન્ટર ઓકે તો નંબર 1 હેડિંગ આપી દો સિમ્પલ યુનિટ સેલ તો અહીંયા સિમ્પલ યુનિટ સેલ નું આપણે પેકિંગ એફિશિયન્સી ગણવાની છે બરાબર તો અહીંયા પેકિંગ એફિશિયન્સી ઓકે ચલો તો પેકિંગ એફિશિયન્સી ગણવાની છે તો સૌપ્રથમ તો યુનિટ સેલ બનાવવો પડશે તો આપણે સિમ્પલ યુનિટ સેલની પોઝિશન્સ બનાવી દઈએ ચલો આ શું થયું સિમ્પલ યુનિટ સેલ અહીંયા લખી દો યુનિટ સેલ ઓકે હવે અહીંયા આપણે શું કરીશું સ્ફેરિકલ એટમ કોર્નર પોઝિશન્સ ઉપર જોવા મળે છે આ કોર્નર પોઝિશન્સ ઉપર સિમ્પલ ડેફિનેશન શું હતી સિમ્પલ યુનિટ સેલની ડેફિનેશન શું હતી કે આપેલા યુનિટ સેલની અંદર એટમ્સ ની પોઝિશન્સ ઓન્લી ફોર કોર્નર પોઝિશન્સ ઉપર જ જોવા મળે છે ઓકે ચલો આપણે પેકિંગ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે તો સૌપ્રથમ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં સિમ્પલ યુનિટ સેલનું રેડિયસ ઓફ એટમ્સ અને એજ લેન્થ ઓફ યુનિટ સેલ વચ્ચેનું રિલેશન શું હતું સિમ્પલ યુનિટ સેલ માટે તો A is equals to 2r હતું કે નહીં આગળના લેક્ચર્સમાં જોજો લેક્ચર્સ નંબર 5
રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ ઓફ યુનિટ સેલ. એની અંદર ડિસ્કસ કરજો. તો અહીંયા આપણે તારવી હતું કે સિમ્પલ યુનિટ સેલની અંદર a અને r વચ્ચેનું રિલેશન a = 2r હતું. તો પહેલા તો r લઈ લેવાનું, a = 2r. ઓકે, ચલો. નંબર સેકન્ડ, અહીંયા માની લો કે આ યુનિટ સેલનું એજ લેન્થ કેટલી હતી? a હતી. એજ લેન્થ a હતી. ઓકે, તો વોલ્યુમ ઓફ યુનિટ સેલ કેટલું થતું હતું? વોલ્યુમ ઓફ યુનિટ સેલ કેટલું થાય એનું? a ક્રોસ a ક્રોસ a. કેમ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે શું થાય? a ક્યુબ થઈ ગયું. શું કર્યું મેં? યુનિટ સેલની અંદર એની એજ લેન્થ આ a હતી. હવે ક્યુબિક્સ ની અંદર બધા જ બાજુઓના માપનો સરવાળો સમાન થતો હોય તો અહીંયા બધા જ માપ સમાન હોય. a ક્રોસ a ક્રોસ a એટલે a ક્યુબ થઈ ગયું. તો વોલ્યુમ ઓફ યુનિટ સેલ થઈ ગયું. હવે સેકન્ડ, આ સ્ફિયર એટમ છે. અહીંયા આ પોઝિશન્સ ઉપર જે ગોઠવણો એટમ્સ, આ પોઝિશન્સ ઉપર આ એટમ સ્ફિયર હોય એટલે મીન્સ કે ગોળાકાર આકારનો. તો સ્ફિયર એટમ, સ્ફેરિકલ એટમ વોલ્યુમ કેટલું થાય એનું? 4/3 pi r³ થાય કે નહીં? શું કર્યું? સ્ફેરિકલ એટમ નું વોલ્યુમ કેટલું થાય? એટલે મીન્સ કદ, ગુજરાતી ગોળાકાર એટમ્સ નું કદ કેટલું થાય? 4/3 pi r³ અને વોલ્યુમ ઓફ એજ લેન્થ a³. ઓકે, ચલો હવે આપણે સૂત્ર મૂકીએ અને સૂત્રના આધારે આપણે તારવણી કરીએ. તો અહીંયા સૂત્ર મૂકી દઈએ કે આપણે શું શું વસ્તુ લાયા એના આધારે સૂત્ર મૂકીએ. ઓકે, તો ચલો આપણે ટોટલ 3 વસ્તુ લાયા. શું લાયા? પહેલા a = 2r ફર્સ્ટ. સેકન્ડ નંબર, વોલ્યુમ of unit cell is equals to a³. and third, volume of spherical atom is equals to 4/3 pi r³. ટોટલ આટલી વસ્તુ આપણે હાલ ડિસ્કસ કરી કે સિમ્પલ યુનિટ સેલ ની અંદર રેડિયસ અને એટમ વચ્ચેનું ડિસ્કશન રિલેશન્સ લઈ લીધું. સેકન્ડ નંબર, વોલ્યુમ ઓફ યુનિટ સેલ નું કદ કરી માપી લીધું, a ક્રોસ a ક્રોસ a = a³. અને થર્ડ નંબરનું વોલ્યુમ ઓફ સ્ફેરિકલ એટમ એટલે ગોળાકાર પરમાણુનું કદ 4/3 pi r³. ઓકે, ચલો હવે સૂત્ર મૂકીએ. તો સૂત્ર શું હતું? તો સૂત્ર આવું હતું કે ભાઈ પેકિંગ એફિશિયન્સી is equals to volume of unit cell and volume occupied by atom. ચલો આ સૂત્ર હતું. હાલ આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું પેકિંગ એફિશિયન્સી is equals to volume occupied by atoms divided by volume of unit cell is equals to multiply by 100. હવે આ સૂત્રમાં આ બધી કિંમતોને મૂકી દો. ચલો તો 1 by 1 આપણે કિંમતો મૂકી અને જવાબ લાવીએ. સૌપ્રથમ વોલ્યુમ ઓફ યુનિટ સેલ કેટલો છે? ચલો સૂત્રમાં શું થાય? વોલ્યુમ ઓફ યુનિટ સેલ કેટલો છે? a³. વોલ્યુમ ઓફ યુનિટ સેલ a³. ચલો મૂકો. a³ મૂકી દીધું.
ઓકે, વોલ્યુમ ઓક્યુપાઈડ બાય એટમ, તો સ્ફેરિકલ વોલ્યુમ ઓક્યુપાઈડ સ્ફેરિકલ એટમ કેટલું હતું? કારણ કે વોલ્યુમ એ કેટલું ધારણ કરી લે, વોલ્યુમ કયા પ્રકારનો? સ્ફેરિકલ. તો એનું કદ કેટલું હતું? 4/3 પાઈ r ક્યુબ મૂકી દીધું. ઓકે, 4/3 પાઈ r ક્યુબ ગુણ્યા 100, એ તો 6 છે એમના એમ. ચલો થઈ ગયું આટલું. હવે અહીંયા હું a ના સ્થાને 2r મૂકી શકું, કારણ કે a અને r વચ્ચેનું રિલેશન a = 2r. તો a ના સ્થાને હું r મૂકી શકું. તો ચલો કિંમત મૂકો, 4/3 પાઈ r ક્યુબ ડિવાઇડેડ બાય 2r નો ક્યુબ. a = મેં 2r મૂકી દીધા, ખાલી કંઈ જ કર્યું નહીં. a ના સ્થાને 2r મલ્ટીપ્લાય બાય 100. તો ટોટલી આનો આન્સર તમને 52% જોવા મળશે. ચેક કરવું હોય તો ખાલી કરી લેજો. અહીંયા r કેન્સલ થશે, r ક્યુબ અને આટલું કેલ્ક્યુલેશન્સ કરશો તો 52% એની પેકિંગ એફિશિયન્સી જોવા મળશે. કોની? સિમ્પલ યુનિટ સેલની. ઓકે, શું કર્યું એકવાર ફટાફટ રિવાઇઝ કરી દઉં. સૌપ્રથમ સિમ્પલ યુનિટ સેલમાં રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ ઓફ યુનિટ સેલનું રિલેશન્સ a = 2r લીધું. સેકન્ડ નંબરનું એટમ્સ ઓફ યુનિટ સેલ, તો એટમ્સ ની ધારો કે માની લો એજ લેન્થ a છે, તો ટોટલના બધા માપ સરખા જ હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, a મલ્ટીપ્લાય બાય a = a ક્યુબ. થર્ડ નંબરનું વોલ્યુમ ઓફ સ્ફેરિકલ એટમ, એટમ એક પ્રકારનો સ્ફેરિકલ એટમ છે, તો એનું વોલ્યુમ 4/3 પાઈ r ક્યુબ. ઓકે, પેકિંગ એફિશિયન્સી ઇક્વેશન્સ મૂકી. ઇક્વેશન્સમાં વોલ્યુમ્સ ઓક્યુપાઈડ બાય એટમ, જે આગળ આપણે સૂત્ર મૂક્યું હતું એ સૂત્ર અહીંયા મૂક્યું. તો વોલ્યુમ ઓક્યુપાઈડ બાય એટમ્સ ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ યુનિટ સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. તો વોલ્યુમ ઓક્યુપાઈડ બાય એટમ્સ 4/3 પાઈ r ક્યુબ 4/3 પાઈ r ક્યુબ divided by a cube. હવે a is equals to 2r, a is equals to 2r અહીંયા છે, તો a ના સ્થાને હું 2r મૂકી શકું. અહીંયા a ના સ્થાને હું 2r મૂકી શકું. ચલો મૂકી દીધું. a is equals to 2r, તો અહીંયા a ક્યુબ છે, તો અહીંયા 2r નો ક્યુબ થઈ જશે. તો આનો ટોટલી કેલ્ક્યુલેશન્સ કરશો તો 52% એફિશિયન્સી સિમ્પલ યુનિટ સેલની જોવા મળે છે. તો આ બાબત થઈ ફર્સ્ટ યુનિટ સેલ, સિમ્પલ યુનિટ સેલ. ઓકે, સેકન્ડ યુનિટ સેલ તરફ ડિસ્કસ કરીએ તો બોડી સેન્ટર્ડ યુનિટ સેલ BCC. ઓકે, એનું ડિસ્કશન્સ કરીએ. ચલો આ નંબર 2 મિનિટ્સ આપું, ટેલી કરવો તો ટેલી કરી દો, પછી થોડું નેક્સ્ટ તરફ જઈએ. ઓકે, વેરી ગુડ. ચલો સેકન્ડ નંબરનું બોડી BCC, બરાબર. BCC નું આપણે ડિસ્કશન્સ કરવાનું છે. અહીંયા પેકિંગ એફિશિયન્સી શોધીએ છીએ આપણે. પેકિંગ એફિશિયન્સી. ઓકે, ચલો હવે અહીંયા આપણે જે નિર્ણય લેવાનો હોય એ નિર્ણય લઈ લેવાનો. શું વસ્તુ છે? ઓકે, ચલો BCC એની ડેફિનેશન્સના આધારે જ ખબર પડે BCC શું વસ્તુ હતી. તો સેકન્ડ નંબરના લેક્ચર્સમાં આપણે ડેફિનેશન્સ આપી હતી BCC ની, કે આપેલા યુનિટ સેલની અંદર એટમ્સની પોઝિશન્સ કોર્નર તથા બોડીના મધ્યસ્થ ભાગમાં જોવા મળે છે. આવી ડેફિનેશન્સ આપણે BCC ની અંદર આપેલી. ઓકે, તો BCC ની અંદર ડેફિનેશન્સના આધારે અહીંયા આપણે યુનિટ સેલ બનાવવો તો બનાવી શકીએ. આ રીતનું યુનિટ સેલ જોવા મળશે.
ઓકે, ચલો આ પ્રકારનો યુનિટ સેલ અંદર જોવા મળશે. ઓકે, ચલો વેરી ગુડ. આ પ્રકારનો ઓકે, આ એક યુનિટ સેલ છે, યુનિટ સેલ. આ એક પ્રકારનો યુનિટ સેલ છે. હવે ડેફિનેશન શું હતી બીસીસી ની? કોર્નર પોઝિશન્સ પ્લસ બોડીના મધ્યસ્થ ભાગમાં, એટલે આ આખા બોક્સની મિડલ્સમાં. ઓકે, આ બોડી શું? બોડી. ઓકે, ચલો આ બોડી પોઝિશન્સ અને આ બધી એની કોર્નર પોઝિશન્સ. તો આના આધારે આપણે ડેફિનેશન્સ આપી હોય તો આની પેકિંગ એફિશિયન્સી આપણે ગણવી હોય તો સૌપ્રથમ જેમ સિમ્પલ યુનિટ સેલની અંદર ત્રણ વસ્તુઓ નીકાળી હતી એમ આમાં જ પણ ત્રણ વસ્તુઓ ટોટલ જોશે. તો ફર્સ્ટ ઓફ ઓલ કઈ વસ્તુ? તો રેડિયસ ઓફ યુનિટ સેલ એન્ડ એજ લેન્થ ઓફ યુનિટ સેલ નો રિલેશન્સ. તો રિલેશન્સ આપણે અહીંયા કહ્યું હતું, તો a અને r વચ્ચેનું રિલેશન્સ r = a/2√2. ઓકે, અને આગલા સિમ્પલ યુનિટ સેલમાં શું હતું? r = a/2 હતું. તો અહીંયા થોડું બદલાઈ જશે. BCC ની અંદર r = a/2√2. ખાલી આટલો જ બદલાવ થાય. ઓકે, હવે અહીંયા માની લો કે વોલ્યુમ ઓફ યુનિટ સેલ. તો વોલ્યુમ ઓફ યુનિટ સેલ કેટલો થશે? સિમ્પલ a ક્યુબ. બધા માટે a ક્યુબ છે કારણ કે આની એજ લેન્થ કેટલી છે? a. તો બધા માટે ક્યુબ યુનિટ સેલ તો સમાન જ છે. તો એનો પણ વોલ્યુમ ઓફ યુનિટ સેલ્સ a ક્યુબ થશે. એન્ડ લાસ્ટ એનું થોડું માઇનસ બદલાયો એ અહીંયા ડેફિનેશન્સ ના આધારે જોઈએ. ઓકે, તો અહીંયા આપણે ત્રણ કન્ક્લુઝન્સ નીકાળ્યા. એ કન્ક્લુઝન્સ અહીંયા જોઈ લઈએ. તો સૌપ્રથમ r અને a વચ્ચેનું રિલેશન્સ a/2√2 પ્રથમ રિલેશન્સ. સેકન્ડ, વોલ્યુમ ઓફ યુનિટ સેલ શું હતું? a ક્યુબ. ઓકે, a ક્યુબ. હવે અહીંયા એક થોડો ટ્વિસ્ટ છે. એ ટ્વિસ્ટ અહીંયા ખાલી બહુ મસ્ત શીખવાનું છે કે BCC ની અંદર એટમ પર યુનિટ સેલ બે જોવા મળતા હતા. ઓકે, એ કઈ રીતના? તો ચલો એ ડિસ્કસ કરીએ. તો BCC ની અંદર એના એટમ્સ પર યુનિટ સેલ બે જોવા મળતા હતા. કઈ રીતે? તો આપણે ગણતરી કરી હતી કે ભાઈ આપેલો ક્યુબ્સ લીધો તો આ રીતનો જો માની લો આ ક્યુબ્સ હતો. હવે આ ક્યુબ્સ ની કોર્નર પોઝિશન્સ હતી. હવે કોર્નર પોઝિશન શું હતી? 1/8મો ભાગ મલ્ટીપ્લાય બાય 8 = 1 હતી. કોર્નર પોઝિશન શું હતી? 1/8મો ભાગ સ્ફેરિકલ નો યુનિટ સેલ ની અંદર જોવા મળે છે અને એમાં ટોટલ 8 કોર્નર છે. ટોટલ 8 કોર્નર, તો 1/8 મલ્ટીપ્લાય બાય 8 = 1. તો સેકન્ડ નંબરનું બોડી. તો બોડી ની અંદર ઓન્લી ફોર એક જ એટમ હતો. તો 1 + 1 = 2. 1 + 1 = 2. ઓકે, આ 2 એનો એટમ પર યુનિટ સેલ આપણે ડિસ્કસ લાસ્ટ પ્રીવિયસ લેક્ચર્સમાં કરેલું. ઓકે, તો અહીંયા એ જ યુનિટ સેલનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. ઓકે, તો કેટલા આયા? એટમ પર યુનિટ સેલ કેટલા હતા? 2. બોડી સેન્ટર ની અંદર એટમ પર યુનિટ સેલ, એટમ પર યુનિટ સેલ = 2. ત્રણ વસ્તુ થઈ ગઈ. સૌપ્રથમ r = a/2√2. સેકન્ડ નંબરનું વોલ્યુમ ઓફ યુનિટ સેલ = a ક્યુબ. થર્ડ નંબરનું એટમ્સ પર યુનિટ સેલ = 2 અને લાસ્ટ બાકી રહી ગઈ સ્ફેરિકલ એટમ વોલ્યુમ. વોલ્યુમ ઓફ spherical atom.
4/3 પાઈ આર ક્યુબ. ઓનલી ફોર ટ્વિસ્ટ કેટલો આવ્યો, બદલાણું કેટલું આગળના ઇનિશિયલ કરતા, જો r અને a વચ્ચેનું રિલેશન બદલાઈ ગયું. પ્રથમમાં શું હતું, 2r a હતું સિમ્પલમાં. હવે બોડી સેન્ટર આવ્યો તો r a ભાગ્યા 2 રૂટ થઈ ગયું. ચલો વોલ્યુમ ઓફ યુનિટ છે તો એના એ a ક્યુબ, પેલામાં પણ a ક્યુબ હતો. એટમ પર યુનિટ સેલ બદલાઈ ગયો, પેલામાં 1 હતો અહીંયા 2 થઈ ગયા, કારણ કે પેલા કોર્નર પોઝિશન્સ હતી ઓનલી અને અહીંયા થોડી બોડી પોઝિશન્સ આવીના કારણે 2 થઈ ગયા. વોલ્યુમ ઓફ સ્ફેરિકલ એટમ 4/3 પાઈ આર ક્યુબ. ઓકે, સૂત્ર મૂકી દો અને જવાબ લઈ લો. શું હતું ફટાફટ સૂત્ર, વોલ્યુમ ઓફ યુનિટ સેલ અને ઉપર શું હતું, વોલ્યુમ occupied by atom. ઓકે, ચલો સૂત્રની કિંમત મૂકો. વોલ્યુમ ઓક્યુપાઈડ શું હતું 4/3, પણ અહીંયા એટમ પર યુનિટ સેલ કેટલા 2, તો અહીંયા ખાલી 2 વડે ગુણવા પડશે. 2 પેલામાં 1 જ હતું એટલે 1 વડે ગુણવાથી કોઈ મતલબ નહીં, પણ અહીંયા 2 વડે ગુણવા પડશે. વોલ્યુમ ઓફ ઓક્યુપાઈડ એટમ 4/3 પાઈ આર ક્યુબ, 100 તો એમના એમ ભાગ્યા a ક્યુબ. ચલો એના સ્થાને હું શું મૂકી શકું, આ મૂકી શકું કિંમત. ચલો મૂકી દો, r ની કિંમત મૂકી દો, 2 × 4/3 પાઈ આર ક્યુબ ભાગ્યા 2√2 r ક્યુબ. મૂકી દીધી એની કિંમત. a શું થશે, અહીંયા 2√2 મલ્ટીપ્લિકેશનમાં જશે, 2√2r અહીંયા મેં એની કિંમત મૂકી દીધી ગુણ્યા 100. તો આનો આન્સર તમે કેલ્ક્યુલેટ કરશો કેલ્ક્યુલેટરમાં. હાલ મારી જોડે કેલ્ક્યુલેટર નથી એટલે હું હાલ તો ડિસ્કસ નહીં કરતો, બાકી આનો આન્સર તમે ચેક આઉટ કરજો તો આનો આન્સર મળશે 68%. બહુ મોસ્ટ આઈએમપી 68% એની પેકિંગ એફિશિયન્સી બીસીસી ની અંદર જોવામાં આવે છે. ઓકે, હવે આ ડિસ્કશન્સ કરી નાખી આપણે યુનિટ સેલની અંદર પેકિંગ એફિશિયન્સી એન્ડ પેકિંગ ફ્રેક્શન્સ શું વસ્તુ છે. ઓકે, શું ડિસ્કસ કરી, પેકિંગ એફિશિયન્સી એન્ડ પેકિંગ ફ્રેક્શન્સ. ઓકે, ચલો હવે અહીંયા આપણે આખા લેક્ચર્સ નું કન્ક્લુઝન્સ કાઢી દઈએ. દરેક લેક્ચર્સમાં આપણે એનું કન્ક્લુઝન્સ નીકાળ્યું છે, તો આમાં પણ આપણે એનું કન્ક્લુઝન્સ નીકાળવું હોય તો શું કાઢી શકાય. ચલો 2 મિનિટ આપો, ચેક કરો, બાકી રફ કરી દો. ઓકે, Kabir Singh? ના ચલો ફોકસ ઓન ધીસ. ઓકે, ક્વેશ્ચન્સ આપણો ચાલી રહ્યો 6 ક્વેશ્ચન્સ 6. ઓકે, ચલો કન્ક્લુઝન્સ. શું કન્ક્લુઝન્સ કાઢવો તો કાઢી શકાય 2 સેકન્ડ્સ. ઓકે, સોરી 2 મિનિટ્સ. ઓકે, સોરી પેનમાં ઇન્ક આઈ રહેવાના કારણે થોડું ડિસ્ટર્બન્સ થાય છે. ઓકે, સોરી. ચલો પેનમાં સહી પૂરી. ચલો શું હતું ડિસ્કસ. ઓકે, કન્ક્લુઝન્સ ઉપર હેડિંગ માં દો કન્ક્લુઝન. બરાબર. તો શું કન્ક્લુઝન આપો, તો સૌપ્રથમ તો યુનિટ સેલ. ઓકે, અહીંયા એની પેકિંગ એફિશિયન્સી
હાલ આપણે ડિસ્કસ કરી તે. ઓકે, ચલો સૌપ્રથમ કયો યુનિટ સેલ લીધો તો સિમ્પલ યુનિટ સેલ. તો એની પેકિંગ એફિશિયન્સી કેટલી આવી હતી 52%. સેકન્ડ નંબરનું બીસીસી બોડી સેન્ટર્ડ યુનિટ સેલ, એની પેકિંગ એફિશિયન્સી કેટલી આવી હતી 68%. ઓકે, આ તમારું ખાલી કન્ક્લુઝન્સ. આગલા લેક્ચર્સમાં બધું મેં તારણી કરી, એનો મોસ્ટ કન્ક્લુઝન્સ આટલું જ નીકળ્યું કે ભાઈ યુનિટ સેલ તમે સિમ્પલ યુનિટ સેલ લઈ લો તો એની અંદર પેકિંગ એફિશિયન્સી 52% જોવા મળે. એ જ રીતે બીસીસી લઈ લો તો પેકિંગ એફિશિયન્સી 68% જોવા મળે છે. તો આ ડિસ્કશન્સ આજના લેક્ચર્સમાં હતું પેકિંગ એફિશિયન્સી એન્ડ પેકિંગ ફ્રેક્શન્સ. ઓકે, તો નેક્સ્ટ અપ આપણે એક યુનિટ સેલ બાકી રહી ગયો જે એફસીસી છે. થર્ડ નંબરનો એફસીસી. આ એફસીસી ની તમે પેકિંગ એફિશિયન્સી જાતે કેલ્ક્યુલેટ કરજો. હું નેક્સ્ટ લેક્ચર્સમાં એનું ડિસ્કશન્સ કરીશ. જેને ના આવડતું હોય કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, બટ આ મેથડથી ટ્રાય કરજો જે મેં હાલ ડિસ્કસ કરી બે યુનિટ સેલની. એ જ યુનિટ સેલની આધારે એફસીસી ડિસ્કસ કરજો. ના આવડે તો હું નેક્સ્ટ ટર્મમાં તો એ એફસીસીનું લેક્ચર્સમાં ડિસ્કસ કરી દઉં. હાલ પૂરતું આ લેક્ચર્સમાં આટલું શીખવાનું હતું, પેકિંગ એફિશિયન્સી એન્ડ પેકિંગ ફ્રેક્શન્સ. બેસ્ટ ઓફ લક.